चैनल को सब्सक्राइब करो, चैनल को लाइक करो और शेयर करो वीडियो। जय हिंद, जय भारत, जय श्री राम। जय श्री राधे राधे। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય મહાકાલ. સ્વાગત છે તમારું મારા રેસીપી વિડીયોમાં. તો આજે આપણે મટર પનીરની સબ્જી બનાવશું. ચાલો મિત્રો, હવે મળીએ આગળ મટર પનીરની સબ્જી કેવી રીતે બને છે જોઈએ. તો હવે પનીર કપાઈ રહ્યું છે. જો પનીરના કટકા આશીષભાઈ કરી રહ્યા છે. આ બધો સામાન પડ્યો છે મિત્રો, કાપી કૂટીને બધું કમ્પ્લીટ કરેલું. આજે આપણે પનીરની સબ્જી બનાવે છે આશીષભાઈ. જોઈએ કેવી રીતે પનીરની સબ્જી બને છે. પનીરની સબ્જી તો લાજવાબ જ બની છે. એનું કારણ છે કે સામાન બધું કટિંગ કરેલું આશીષભાઈ કમ્પ્લીટ કરીને રાખ્યું છે. આપણે તો ભાઈ મફતનું ખાવાવાળા છીએ એટલે આશીષભાઈને બધું ભોગવવાનું. આશીષભાઈ સામું જોઈ લ્યો, કંઈક કયો અમારા ચેનલ વિશે, કંઈક કયો અમારી ચેનલ વિશે, કંઈક કયો, કંઈક સબસ્ક્રાઈબ અમારી ચેનલનું કંઈક કયો, તમે સબસ્ક્રાઈબ કરવાનું કોઈ કરી દઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ. મિત્રો, તમને જો આ વિડીયોમાં મજા આવે ને, વિડીયો આગળ કોઈક બીજાને શેર કરજો, જેથી કરીને એને વતન પનીરની સબ્જી બનાવી તો કેવી રીતે બનાવી જોઈને આગળ સબ્જી બનાવી શકે પનીરની. મિત્રો, કટિંગ થઈ ગયું છે, હવે ધીમે ધીમે પૂરું થવાની તૈયારીમાં છે. મિત્રો, આ બધી કટિંગ છે અહીંયા કરેલું. અહીંયા સામાન પડ્યો ચૂલો ને એવું બધું તમે જોઈ શકો છો. આગળ આશીષભાઈ આવીને કાર્યવાહી ચાલુ કરી છે. તો મિત્રો, હવે કાર્યક્રમ ચાલુ થાય છે પનીરની સબ્જી બનવાનો. ચાલો મિત્રો, હવે આશીષભાઈ કેવી રીતે શું કરે છે તમે બતાવતા જઈએ અને કહેતા જઈએ. મિત્રો, આશીષભાઈ હવે ચૂલો ચાલુ કરી લીધો છે. એમાં તેલ નાખે છે, તમે જોઈ શકો છો. કોથળી જોડે છે આશીષભાઈ. આશીષભાઈથી દોરો તૂટતો નથી. દોરો બહુ જાજો બાંધી દીધો હતો, કેમ કે ઝીણો દોરો હતો, લાટ્યું મારે જ રાખ્યા તેમને અત્યારે પેક કરવા ટાણે. હવે એને તેલ નાખે છે એમાં. પનીરની સબ્જીમાં પનીરને પેલા શું કરવાનું, તળવાનું. નાખો હાલો તેલ. તેલ નાખ્યું મિત્રો હવે એમાં. તેલ થોડીક વાર આવી ગઈ, તેલ લગીને રાહ જોઈ લે. મિત્રો, તેલ આવી ગયું છે એટલે આમાં પનીર નાખશું આપણે તરવા માટે. હા, એવું છે બધા બોલ્યા બધી ઘરે નાખી દીધી. પનીર નાખ્યું તરવા હતું. મિત્રો, પનીરને પેલા તરવું પડે એવું બધું કહે છે આશીષભાઈ. એવું કહે મેં તો કરી નાખો. મને જ બનાવતા આવડતું નથી એટલે હું તો મારે તો ગપ્પા મારતા હોય.
રસો થોડોક કરવા હાટું નીચે બેહીનો જઈને હાટું. જો મિત્રો હવે શાક બન્યું છે. ખરેખર જોઈને જ એવી ઈચ્છા થાય છે ખાઈ નાખું થોડુંક એમ પેલા જ. જો તમે આ શાક જોવો ખાલી વઘાર જ લાગ્યો છે. તો પનીર ને એવું બધું નાખવાનું બાકી છે જેની માથે થોડો ઘણો મસાલો નાખશે આશીષભાઈ. હવે મિત્રો આની અંદર આશીષભાઈ મટર નાખે છે. ભલે ને કાંઈ વાંધો નથી. મટર નાખ્યા જોવો તમે. આને ચડવા દેવાનું હોય થોડીક વાર. મટર નાખ્યા ને એટલે કોઈ મટન નો સમજા મટર છે હો ભાઈ. મટનમાં તો માતાજીની દયા છે અમારે આશીષભાઈ ને બધાને ખાવાની. જોઈ અમુક મારા હારા નો એવું કરે છે અમારી માથે. શું કરવું એનું યાર. મરચું નાખ્યું થોડુંક. તીખું કરવું જ છે આશીષભાઈ ને કે તમે જોઈ લો હું કેમ ખાઉં છું. મિત્રો આને થોડીક વાર ઢાંકીને રાખી દેવું આપણે. થોડીક વાર ચડી જાય એટલે. અને થોડીક વાર ઢાંકીને રાખ્યું છે. મિત્રો હવે આ શાક થોડુંક આપણું રસો બસો બધું પાકી ગયું છે. હવે આની અંદર આપણે નાખ્યું પનીર. પનીર નાખવાનું નથી ભાઈ. આશીષભાઈ પનીર નાખ્યું અંદર. પનીર નાખ્યું આની અંદર હવે પાછું ચડવા દેવાનું. અને પનીર નાખીને પાકવા દેવાનું છે પાછું. મિત્રો હવે આની અંદર આપણે ખાંડ નાખીશું. હવે આની અંદર ખાંડ નાખવાની તૈયારી થઈ રહી છે. આશીષભાઈ ખાંડ ગોતીને લીવે છે. હવે નાખી ખાંડ. ખાંડ હવે મિત્રો આપણા ગુજરાતી હોય ને એ તો બધા ખાંડ વગર શાક તો કોઈ ખાતા જ નથી. તો હવે પાછો આપણે એક બીજો હોતે ગરમ મસાલો નાખી છીએ. પડીકામાં કમ્પ્લીટ તૈયાર આવે ને એવું એવરેસ્ટનો મસાલો. તો આ ગરમ મસાલો નાખ્યો સ્વાદ અનુસાર. એટલે તેવડ હોય ને એટલું જ નાખવાનું. પછી તીખું થઈ જાય ને ધ્યાન રાખી ગયો. કરો चैनल को सब्सक्राइब करो, चैनल को लाइक करो और शेयर करो वीडियो. जय हिंद, जय भारत, जय श्री राम. जय श्री राधे राधे. મિત્રો આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આને થોડીક વાર આવી રીતે અમને રહેવા દેવાનું. પછી ખાવા બેસી જાવ. ભૂખ લાગી. થોડીક રોટલી આવી ગઈ છે, ડીશું આવી ગઈ છે, બધું કમ્પ્લીટ છે. ખાલી જો આ શાક હવે આથી ઉતારીને અંદર લઈ જઈને એટલે આપણે ખાવા બેસી જવાનું છે. આમાં એક વસ્તુ દહીં હજી નાખવાની બાકી છે. આશીષભાઈ જો હલાવે છે બેઠા બેઠા. એક દહીં નાખી દે એટલે વાર્તા પૂરી. શાક બની ગયું છે. હવે ગ્રેવી વાળું હાઈ ક્લાસ બન્યું છે. મિત્રો સાદું ને સિમ્પલ શાક બનેલું છે.
જો આમાં તમને બનાવતા આવડે ને તો આનો સ્વાદ લેતા આવડે ને તો, બીજું કાંઈ નાખેલું અચરો કચરો નથી, પણ એનો સ્વાદ ઓરિજિનલ મસ્ત ટેસ્ટ હશે જોયા જેવો. પણ એ બનાવતા આવડે ને તમને તો જ આની ઉપરથી જોઈને તમે બનાવી શકો ને તો. મિત્રો શાકની અંદર દહીં નાખી દીધું છે, શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હોટલની અંદર તમે ખાવા જાઓ ને તો આ તમને શાક ન મળે જેવું આ મેં બનાવ્યું છે એવું. મટર પનીરનું શાક છે આવડું. મિત્રો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો વિડીયોમાં જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, બાય બાય.